નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। આવતીકાલે લોકશાહીનો મહાપર્વ છે, ત્યારે આ મહાપર્વમાં ભાગ લેવા અને પોતાના મતદાનનો ઉપયોગ કરીને એક જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવવા માટે સંતો મહંતો દ્વારા લોકોને અપીલ કરાઈ છે। રાષ્ટ્રભક્તિ કરવાનું પ્રથમ પગથિયું એ મતદાન છે। આજે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ઉત્સવના ઉપલક્ષમાં આપણે બધા જ સંકલ્પ લઈએ કે 7મી તારીખે અહીંયા બેઠેલા જેટલા વૈષ્ણવો છે એ બધા જ ખૂબ મોટી સંખ્યામાં આપણે મતદાન કરીએ અને વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના આજે ઉત્સવના દિવસે વચન આપીએ કે અમે પ્રભુ ભક્તિના સાથે સાથે અમે રાષ્ટ્રભક્તિમાં પણ આગળ વધીશું, અમે સમાજ સેવામાં પણ આગળ વધીશું, અમે માનવ સેવામાં પણ આગળ વધીશું। आइए हम 2 हाथ ऊंचे करके मतदान करने का संकल्प करें। श्री वल्लभाधीश की, श्री वल्लभाधीश की, श्री वल्लभाधीश की, भारत माता की, भारत माता की, भारत माता की। આપણું આ સૌભાગ્ય છે કે ભારતની આ ગૌરવશાળી ભૂમિ ઉપર જન્મ લેવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને હું એ ફરજ સમજું છું ઇન્ડિયન વ્યક્તિની કે આપણને જો આ અધિકાર આપ્યું છે તો આપણને નિશ્ચિત રૂપે મતદાન કરી અને પોતાના દેશની દિશા કઈ તરફ જઈ રહી છે એમાં યોગદાન જરૂરથી આપવું જોઈએ। એટલે બધાને એ જ અપીલ કરું છું કે નિશ્ચિત રૂપે મતદાન કરજો અને ભારતનું એક ઉજ્જવલ ભવિષ્ય બને એવી જ આપણે બધા શુભેચ્છા રાખીને શ્રી પ્રભુના ચરણોમાં વિનંતી કરી એવી જ રીતે જવાબદારીથી દેશના કાર્ય કરતા રહીએ અને દેશભક્તિ આગળથી આગળ વધાવતા રહીએ। ભલે આપણે ભારતમાં રહીએ કે વિદેશમાં રહીએ, આ જ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી આપણને ડેવલપ કરવી જોઈએ એવી બધાને જ શુભકામના આપું છું। મત દેવા જાજો હો બધા, જાશો ને? એટલે ભાઈ જાહો બધા। મારે મતદાન થઈ ગયું 7 તારીખનું છે ને, અમારે પહેલા થઈ ગયું કારણ કે અમે સુરત થી વોટ દેવા વાળા છીએ, અમારે તો બિનહરીફ થઈ ગયું। નગર મારે અહીંથી સ્પેશિયલ જવું પડે ધકોતા। અમારે સુરતમાં કમળ ખીલી ગયું। વોટ દેવા જાજો। અને એક મારી વિનંતી છે સાધુ તરીકે, નાત જાત પાત આ મારો છે, આ પરિવારનો છે, આનો છે, કાંઈ પણ જોયા વગર રાષ્ટ્રના હિતમાં વોટ કરજો। દસ વર્ષ પહેલા આ દેશની અંદર એવી પરિસ્થિતિ હતી કે વર્ષમાં 5 થી 10 આતંકવાદીના ધમાકા થતા હતા। આપણા સૈનિકોને લોકો પથ્થરથી મારતા હતા, જોયેલું છે ને તમે? આપણા સૈનિકોના માથા કાપીને લઈ જતા હતા। આ 10 વર્ષની અંદર એવી સ્થિતિ બદલાણી કે દુનિયામાં જ્યારે યુદ્ધો થાય ને ત્યારે વિધર્મીના દેશોએ આપણા તિરંગાની આડમાં દેશમાંથી બહાર નીકળવું પડે। जिसने मेरे तिरंगा का आन बान और शान बढ़ा दिया है, मेरा वोट तो उन्हीं को ही जाएगा। 500 साल का जो प्रश्न था मेरे राम, अपनी जन्मभूमि में नहीं बैठ रहे थे, जिसने मेरे ठाकुर को अपने घर में बिठाया, मेरा वोट तो उन्हीं को ही जाएगा। હું કેટલું ગણાવું તમને, કેટલું? આ 10 વર્ષની અંદર તમે ક્યાંય સાંભળ્યું કે મુંબઈમાં ધડાકો થયો, બોમ્બેમાં ધડાકો થયો કે કઈ સુરતમાં થયો? કાંઈ સાંભળ્યું? આપણા ઘરમાં નાના મોટા ધડાકા થયા કરે, પણ દેશમાં ક્યારે થયું એવું સાંભળ્યું તમે? બોલો, હે સાંભળ્યું?
અને 10 વર્ષ પહેલા આપણે બીતા હતા ટ્રેનમાં બેવું કે ન બેવું, ક્યારે ધડાકો થાય હું ખબર પડે. મને ખબર છે બોરીવલી ની અંદર જયારે ટ્રેનમાં ધડાકા થયા, તમને ખબર? ત્યારે હું યુકે હતો. એક એવો હારો હરિભગત ને મારો અંગત ભગત, 25 વર્ષનો જુવાન, અને એને જોવો તો વિવેકાનંદ સ્વામી જેવી આભા હતી છોકરાની. નરેશ એનું નામ, મારો ખાસ મિત્ર નામ ચેલુય કહેવાય. એ જયારે બોરીવલી ની ધડાકો થયો ને ત્યારે એને 2 નાના છોકરા છે. એ બિચારું ધડાકામાં જતો રહ્યો. આ ભાઈ એક નહીં, હજારો જુવાન્યાઓ આવા ધડાકામાં મરી ગયા. એ મારા બાપ, આપણને ડીઝલ કદાચ હોવાનું થાય નહીં પોહાય, પણ ધડાકામાં ગુજરી જાવું નહીં પોહાય મારા બાપ, નહીં પોહાય. દેશની સીમાઓ અને સીમાડાઓ જેને સુરક્ષિત મજબૂત કર્યા છે, આજે કોઈના બાપની તાકાત નથી કે સૈનિકને પથ્થર મારી શકે. છે તાકાત? નાત જાત સમાજ કાંઈ પણ જોયા વગર, કાંઈ પણ, માત્ર ને માત્ર હું ભારતીય છું, અને ભારતીયની આન બાન અને શાન જે સમાજ વધારે ને જે પાર્ટી વધારે ને એને જ મારે સપોર્ટ કરાય.